મિક્સ દાળ એટલે કે દાલ ફ્રાય આપણે બનાવીએ આજે। એની માટે હું 2 વાટકી તુવેરની દાળ, 1 વાટકી મગની ફોતરા વગરની દાળ અને 1 વાટકી મસૂરની દાળ લઉં છું। તમારી પસંદ પ્રમાણેની તમે દાળ લઈ શકો છો, કોઈ પણ વધારે અને ઓછી। દાળને એકદમ સરસથી ધોઈ લેવાની છે, 2 થી 3 વાર પાણી ફેરવી અને આપણે એને એકદમ ક્લીન કરી લઈએ છીએ, જેથી દાળ એકદમ ચોખ્ખી થઈ જાય। અને થોડી વાર માટે દાળને જો સમય હોય તો પલાળી રાખવાની છે, નહીંતર સીધી જ બાફવા મૂકી દેવાની છે। બાફવામાં આપણે હળદર, તેલ અને મીઠું લઈ અને બાફવા મૂકી દઈએ છીએ અને કુકરમાં લઈ અને આપણે એની 4 થી 5 સીટી કરી લઈશું, એટલે દાળ સરસથી બફાઈ જાય। પછી આપણે એનો વઘાર માટેની તૈયારી કરીશું। તો એની માટે મેં ડુંગળી, લસણ, આદું અને મરચાં એને ચોપરથી ચોપ કરી લઉં છું। જે ચોપરમાં ચોપ કરેલા આદું, મરચાં, લસણ અને ડુંગળી છે, એનો ટેસ્ટ દાળમાં બહુ સરસ આવે છે। વઘારમાં તેલ લઈ એમાં જીરું લઈ લીધું, એકદમ સરસ જીરું ખીલી જાય એટલે એમાં તમાલપત્ર અને સૂકું લાલ મરચું લઈ લઈએ છીએ। હવે લસણ, ડુંગળી, આદું અને મરચાં એક જ સાથે આપણે ચોપ કરેલા છે એ એડ કરી દઉં છું અને એને એકદમ સરસથી થાવા દેવાના છે। હવે કોથમરીની જે દાંડીઓ હોય છે એ એડ કરું છું, એનાથી દાળમાં બહુ સરસ સ્વાદ આવે છે। તો એ પણ લઈ લઈશ અને એકદમ સરસથી હલાવી લઈશું। ડુંગળી સરસથી અંદર ચડી જાય એટલું આપણે એને ચડવા દેવાનું છે, તેલ છૂટું પડી જાય એટલું સરસથી થઈ જાય એટલું કરીશું। હવે 2 થી 3 ટમેટાં લેવાના છે અને એને પણ ચોપરથી ચોપ કરી લઉં છું। હવે ટમેટાને પણ એડ કરી દઈએ છીએ અને એને પણ એકદમ સરસથી અંદર થવા દેવાના છે। એકદમ સરસ થઈ જાય, તેલ છૂટું પડી જાય પછી આપણે બધા જ મસાલા કરશું। હવે જો નવા તમે હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન ઉપર પ્રેસ કરશો અને રેસીપી કેવી લાગી એ પણ જણાવશો અને કઈ રેસીપી નવી જોવી છે એ પણ જણાવશો। બધા જ મસાલા કરી લઈએ। હવે એમાં આપણે લાલ મરચું, હળદર એડ કરવાનું છે અને હવે દાળ લઈ લઈએ। વધારાના કોઈ પણ ગરમ મસાલા મેં એડ નથી કર્યા તો પણ દાળ એટલી જ સરસ લાગે છે। કોથમરી લઈએ, ગાર્નિશ કરી દઈએ। દાળ થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે અને બહુ સરસ લાગે છે। રેસ્ટોરન્ટની દાળ હોય એને પણ ભૂલાવે એવો સરસ સ્વાદ લાગે છે। તો દાળની રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને જણાવો।